જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ઘણા બધા લોકોના કોલ અને મેસેજ આવી રહ્યા હતા કે સર ઇન્ટરવ્યુમાં પ્રોબ્લેમ થાય છે, તો ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આજે આપણે આવી ગયા છીએ, સ્કૂલ હોય કે કોલેજ હોય અથવા તમે કોઈ પણ જગ્યાએ કંપનીમાં ગયા હોય તો આપણે આપણો ઇન્ટ્રોડક્શન, સેલ્ફ ઇન્ટ્રોડક્શન, ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, આપણે આપણો પરિચય કઈ રીતના આપવો, 0 લેવલથી ટોટલ 12 પોઈન્ટ છે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેટલો ગુજરાતીમાં તમે ક્યાં જોયું હશે નહીં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। આ વિડીયો પછી તમે ઘરે બેઠા એકદમ જોરદાર ચાકા જેવો ઇન્ટ્રોડક્શન તમે આપી શકશો। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગોજો કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। 7 મેગા પીડીએફ ફાઇલ આવી ગઈ છે અને વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। આ છે પરફેક્ટ, તમે જુઓ આ 12 પોઈન્ટ ઉપર આપણે આજે જેને કહેવાય કે પીએચડી કરવાનું છે મારા વાલા। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ચાલો કઈ રીતના આ બધા પોઈન્ટ ઉપર હું ખુદ મારું બોલીશ અને વિડીયોના અંતે તમે બોલી શકશો। ગ્રીટ એટલે કે સ્ટાર્ટિંગમાં અભિવાદન કરવું, ત્યાર પછી થેન્ક ધેમ તેમનો આભાર વ્યક્ત કરો, આપણને ચાન્સ મોકો આપ્યો હોય ઈ, પ્લસમાં નામ, એના પછી પ્લેસ સ્થળ, એના પછી યોર જોબ તમારી નોકરી હોય તે, એના પછી છે પર્સનાલિટી વ્યક્તિત્વ, તમારું પ્રભુત્વ કેવું છે, ક્વોલિફિકેશન લાયકાત, પછી વધારાની લાયકાત એડિશનલ ક્વોલિફિકેશન, ડિગ્રી પછી માસ્ટર ડિગ્રી હોય તો અથવા વધારાની એડિશનલ ક્વોલિફિકેશન, પછી સ્કિલ આવડત કૌશલ્ય, ત્યાર પછી એક્સપિરિયન્સ અનુભવ, ફેમિલી મેમ્બર વિશે, લાસ્ટમાં હોબી શોખ, અને ત્યાર પછી એન્ડ થઈ જાવ। એક પોઈન્ટ ઉપર હું ખુદ બોલીશ, એક પોઈન્ટ ઉપર ડીપમાં આપણે જવાનું છે મારા વાલા, ડીપમાં જવાનું છે આપણે। ચાલો એક પોઈન્ટ ઉપર આપણે જોવાનું છે ગ્રીટ અભિવાદન, ગ્રીટ અભિવાદન, ગ્રીટિંગ કરવું એટલે કે અભિવાદન કરવું। સ્ટાર્ટિંગમાં યાદ રાખજો ખાસ, હાય, હેલો, હે, વોટ્સઅપ કોઈ દિવસ અહીંયાથી ચાલુ કરાય નહીં। હાય, હેલો, હે, વોટ્સઅપ એવું નહીં। અભિવાદન ગુડ મોર્નિંગ અથવા ગુડ આફ્ટરનૂન અથવા ગુડ ઇવનિંગ સર, મેડમ અથવા એવરીવન, સ્ટાર્ટિંગમાં બસ ગુડ મોર્નિંગ એવરીવન અથવા ગુડ આફ્ટરનૂન એવરીવન, ગુડ ઇવનિંગ એવરીવન અથવા સર અથવા મેડમ જે હોય તે, બરાબર। રિસ્પેક્ટેડ એન્ડ ઓનરેબલ પ્રિન્સિપલ અથવા સર, ટીચર, સ્ટાફ અથવા થેન્ક ધેમ તેમનો આભાર વ્યક્ત કઈ રીતના કરવો, તો ફર્સ્ટ ઓફ ઓલ સૌપ્રથમ થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર, કેના માટે, ફોર ગિવિંગ મી એટલે મીન્સ કે મને આપવા માટે, શું આપવા માટે, ધ ઓપોર્ચ્યુનિટી તક, શેની તક, ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ યુ, સૌપ્રથમ તો તમારી સમક્ષ મારો પરિચય આપવાની તક આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ યુ। સૌપ્રથમ તો શું કહેવાય કે તમારી સમક્ષ મારો પરિચય આપવાની તક આપવા માટે, મને તક આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। અહીંયા ખાસ યાદ રાખજો નામ, ચાલો નામ અને પ્લેસ સ્થળ, નેમ પ્લસમાં પ્લેસ, નામ, ધીસ ઇઝ તમારું આખું નામ, ખાલી એમ નહીં કે ધીસ ઇઝ નિરલ, ધીસ ઇઝ પાર્થ, ધીસ ઇઝ રાહુલ, ધીસ ઇઝ ટપુ, ધીસ ઇઝ સોનુ, એમ નહીં, અથવા આઈ એમ, તમારું આખું નામ, બરાબર। ઇન્ટરવ્યુમાં હંમેશા આખું નામ બોલવું, માય નેમ ઇઝ, તમારું આખું, માય નેમ ઇઝ જે હોય તે, અથવા આઈ એમ, અથવા ધીસ ઇઝ નિરલ રમેશભાઈ અઘારા જે હોય તે XYZ, બરાબર। તમારું આખું નામ, જસ્ટ એક્ઝામ્પલ ફોર મી, ધીસ ઇઝ નિરલ રતનસિંહભાઈ અઘારા અથવા આઈ એમ નિરલ રતનસિંહભાઈ અઘારા। પ્લેસ સ્થળ, આઈ બિલોંગ ટુ તમારા ગામનું નામ,
આઈ એમ ફ્રોમ તમારા ગામનું નામ, આઈ હેલ ફ્રોમ. હવે તમે જુઓ જસ્ટ એક્ઝામ્પલ, તમે જે ગામમાં જ્યાં તમારું જન્મ સ્થળ હોય ત્યાં તમે રહેતા હોય તો બધું સરખું આવે, પણ તમારો જન્મ થયો હોય ગામડે, તમે રહેતા હોય સિટીમાં, તો આઈ હેલ ફ્રોમ જન્મ સ્થળ બટ કરન્ટલી લિવિંગ ઇન ખાલી જગ્યા, આઈ બિલોંગ ટુ તમારા ગામનું નામ, આઈ એમ ફ્રોમ તમારા ગામનું નામ. કોઈ પણ ચાલે, તમે આ પણ બોલી શકો, આ પણ ચાલે, આ પણ ચાલે, આમાં ગમે તે ચાલે, કોઈ પણ ચાલે. બરાબર. ધીસ ઇઝ નિરલ રતનસિંહભાઈ અઘારા. આઈ બિલોંગ ટુ મોરબી, આઈ એમ ફ્રોમ મોરબી. પણ જન્મ સ્થળ ગામડું હોય, તમે રહેતા હોય સિટીમાં, આઈ હેલ નેટિવ પ્લેસ, આઈ હેલ ફ્રોમ કુંતાસી બટ કરન્ટલી લિવિંગ ઇન મોરબી. મારું જન્મ સ્થળ ઈ છે કુંતાસી, પણ અત્યારે હાલમાં કરન્ટલી હાલમાં રહીએ છીએ મોરબીમાં. ચાલો, યોર જોબ તમારી નોકરી, તમે શું હોય તે. જો કોઈ વ્યક્તિ, જસ્ટ એક્ઝામ્પલ હું શું કહું, આઈ એમ અ ટીચર અથવા આઈ એમ એન એન્જિનિયર. કોઈ બિઝનેસમેન હોય તો આઈ એમ અ બિઝનેસમેન, આઈ એમ અ સ્ટુડન્ટ, તમારા માટે આઈ એમ અ સ્ટુડન્ટ. પછી પર્સનાલિટી વ્યક્તિત્વ, આઈ એમ અ ગોલ ઓરિએન્ટેડ પર્સન બોલી શકો, અથવા આઈ એમ એન એફેબલ પર્સન, અથવા આઈ એમ અ ક્રિએટિવ એન્ડ હાર્ડ વર્કિંગ પર્સન. ગમે તે ચાલે, આ પણ ચાલે, આ પણ ચાલે, કોઈ પણ ચાલે. આમાં મારા માટે આઈ એમ અ ટીચર. ગોલ ઓરિએન્ટેડ એટલે કે ધ્યાન કેન્દ્રિત, ધ્યાનલક્ષી વ્યક્તિ. બરાબર. આઈ એમ એન એફેબલ એટલે કે બીજા કહેવું તો એકદમ સ્વભાવમાં, જેને કહેવાય કે નમ્ય હોય, સૌમ્ય હોય સ્વભાવમાં, જેનું નેચર બહુ શાંત હોય, એ છે. ગમે તે ચાલે. ચાલો, આઈ એમ અ ટીચર, આઈ એમ ક્રિએટિવ સર્જનાત્મક, આઈ એમ અ ક્રિએટિવ એન્ડ હાર્ડ વર્કિંગ પર્સન. ગમે તે ચાલે. અહીંયા ખાસ ધ્યાન દેજો. ચાલો, હવે તમે ધોરણ 9 માં અભ્યાસ કરતા હોય, જસ્ટ એક્ઝામ્પલ ક્વોલિફિકેશન, તો આઈ એમ ઇન ક્લાસ 9. અહીંયા 9th નો આવ્યો, આઈ એમ ઇન ક્લાસ 9th કોઈ દિવસ નો આવે. આઈ એમ ઇન ક્લાસ 9, 9th કરવું હોય તો અહીંયા સ્ટાન્ડર્ડ આવે, આઈ એમ ઇન 9th સ્ટાન્ડર્ડ. તમારી પાસે ડિગ્રી હોય બેચલરની તો આઈ એમ અ ગ્રેજ્યુએટ, અથવા આઈ એમ અ પોસ્ટ ગ્રેજ્યુએટ. ગ્રેજ્યુએટ મીન્સ કે બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ માસ્ટર ડિગ્રી. અથવા તમે ડિપ્લોમા અથવા કોમર્સની કોઈ પણ કોલેજમાં, સાયન્સની કોઈ પણ કોલેજમાં ડિપ્લોમા છે, અથવા ડિગ્રી એન્જિનિયરિંગમાં તમે કોઈ પણ વર્ષમાં અભ્યાસ કરતા હોય કોઈ પણ બ્રાન્ચમાં. જસ્ટ એક્ઝામ્પલ, આઈ એમ બીટેક ઇન મિકેનિકલ. આ બધી બ્રાન્ચ છે, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ, ઇંગ્લિશ અથવા ફિઝિક્સ, જે હોય તે વિષય. જો સ્નાતકની ડિગ્રી એટલે કે બેચલર ડિગ્રી ચાલુ હોય તો આઈ એમ આઈ એમ પરસ્યુઇંગ. ગ્રેજ્યુએશન તમે કરો હો કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો હો, બીટેક કરો હો, પીએચડી કરો હો, બીસીએ, આઈ એમ પરસ્યુઇંગ બીસીએ અથવા બીબીએ, બીકોમ, મિકેનિકલ એન્જિનિયરિંગ ચાલુ હોય તો. ને કયા વર્ષમાં છો, આઈ એમ ઇન, જો આર્યું બીકોમ સેકન્ડ યર, બીટેક થર્ડ યર. જસ્ટ એક્ઝામ્પલ, હું અત્યારે હાલમાં એન્જિનિયરિંગના 3જા વર્ષમાં છું. બરોબર. તો જો તમારે પૂરું થઈ ગયું હોય તો આઈ એમ અ ગ્રેજ્યુએટ અથવા આઈ એમ અ પોસ્ટ ગ્રેજ્યુએટ. બરાબર. પૂરું થઈ ગયું હોય તો આઈ એમ, અથવા આમ પણ ચાલે, આઈ એમ બીટેક ઇન મિકેનિકલ. ચાલુ હોય તો આઈ એમ પરસ્યુઇંગ ગ્રેજ્યુએશન, આઈ એમ ઇન બીઈ મિકેનિકલ થર્ડ યર, જે હોય તે. ચલો, એડિશનલ ક્વોલિફિકેશન, વધારાની અધિક લાયકાત, કૌશલ્ય. તમે કોઈ પણ સંસ્થા સાથે તમે ક્યાંય ગયા હોય ઇન્ટર્નશીપમાં, બરોબર, તો એમાં આવશે એડિશનલ ક્વોલિફિકેશન. આઈ હેવ ડન, હેવ એસ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ, 6 months બેઝિક કોમ્પ્યુટર કોર્સ ફ્રોમ, સંસ્થા હોય તે વર્ષ. જસ્ટ એક્ઝામ્પલ, મેં 2025માં અઘારા એકેડેમીમાંથી
બરાબર 6 મહિનાનો બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ કરેલો છે. તો આઈ હેવ ડન 6 months બેઝિક કોમ્પ્યુટર કોર્સ ફ્રોમ અઘારા એકેડમી ઇન 2025. અથવા આઈ હેવ ડન 6 months ટ્રેનિંગ હોય, ઇન્ટર્નશીપ હોય અથવા ડિપ્લોમા કોર્સિસ તમે કરેલા હોય કોઈ પણ સંસ્થામાં, જે વર્ષ હોય તે સંસ્થા હોય તે પૂરું થઈ ગયું. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. જસ્ટ એક્ઝામ્પલ, જો તમે ફ્રેશર હોય, તમારે પૂરું થઈ ગયું હોય ભણવાનું, ગ્રેજ્યુએટ કોલેજ, તો આઈ એમ અ ફ્રેશર, અનુભવ ન હોય તો. જસ્ટ એક્ઝામ્પલ, કોઈ ક્ષેત્રમાં અનુભવ તમારે હોય, માર્કેટિંગમાં અથવા ડિઝાઇનરમાં જે હોય તે, આઈ હેવ 2 years એક્સપિરિયન્સ ઇન, જે હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, આઈ હેવ 5 years એક્સપિરિયન્સ ઇન એજ્યુકેશન ફિલ્ડ, આઈ હેવ 2 years એક્સપિરિયન્સ ઇન માર્કેટિંગ. ને જો તમે તમારે અનુભવ ઓલરેડી હોય, તમે કામ કરતા હોય તો આઈ હેવ 2 years એક્સપિરિયન્સ વર્કિંગ વિથ અથવા ઇન, જે કંપની હોય તે, સંસ્થાનું નામ, એઝ હોદ્દો હોય તે. આઈ હેવ 2 years એક્સપિરિયન્સ વર્કિંગ ઇન, જે ફિલ્ડ હોય તે, એઝ અ ટીચર. જસ્ટ એક્ઝામ્પલ, આઈ હેવ 2 years એક્સપિરિયન્સ વર્કિંગ વિથ HDFC બેંક એઝ અ કેશિયર, એટલે કે મારે બરાબર કેશિયર તરીકે HDFC બેંક સાથે 2 વર્ષ કામ કરવાનો અનુભવ છે. ફેમિલી, આઈ લીવ ઇન ન્યુક્લિયર અથવા જોઈન્ટ ફેમિલી, જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, અથવા આમ પણ ચાલે, ઇન માય ફેમિલી, એટલે મારા ફેમિલીમાં અપાર્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ, મારા માતા પિતા ઉપરાંત. આઈ હેવ, ભાઈ અથવા બહેન લખું, મોટા હોય એને કહેવાય એલ્ડર, નાનાને કહેવાય યંગર. મોટો ભાઈ, નાની બેન, એલ્ડર બ્રધર. જો એલ્ડર બ્રધર, એલ્ડર સિસ્ટર, યંગર બ્રધર, યંગર સિસ્ટર, એલ્ડર બ્રધર, યંગર સિસ્ટર, એલ્ડર સિસ્ટર, યંગર બ્રધર, જે હોય તે. મારે એક મોટી બેન અને મોટો ભાઈ છે. આઈ હેવ એન એલ્ડર સિસ્ટર એન્ડ એન એલ્ડર બ્રધર. ખાલી ભાઈ હોય તો એ પ્રમાણે જે હોય તે. ઇન માય ફેમિલી અપાર્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ, આઈ હેવ એન એલ્ડર સિસ્ટર એન્ડ બ્રધર. હોબી, શોખ, હોબી, શોખ. હોબી, શોખ. માય હોબી ઇઝ લિસનિંગ ટુ મ્યુઝિક અથવા રીડિંગ, ડાન્સિંગ, સિંગિંગ, રાઇટિંગ અથવા કુકિંગ, ટ્રાવેલિંગ, વોચિંગ, રાઇટિંગ, પ્લેઇંગ ક્રિકેટ, જે હોય તે. માય હોબી ઇઝ એની જગ્યાએ તમે આઈ લવ અથવા આઈ એન્જોય પણ લખી શકો છો, જો એક કરતાં વધારે શોખ હોય તો. જસ્ટ એક્ઝામ્પલ, માય હોબીઝ આર પ્લેઇંગ ક્રિકેટ એન્ડ રીડિંગ બુક્સ. માય હોબીઝ આર રીડિંગ એન્ડ રાઇટિંગ. અને પ્લસમાં જેરન્ડના ફોર્મમાં આવશે, આઈએનજીના ફોર્મમાં આવશે. માય હોબીઝ આર વોચિંગ ક્રિકેટ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. માય હોબીઝ આર dancing and traveling. My hobbies are cooking and singing. My hobbies are dancing, reading, singing and watching. અને લાસ્ટમાં એન્ડ. આ બધું જ જે છે બરોબર, એ બધું મારા વિશે છે, બધું જ મારા વિશે છે. અને તમારો આભાર. ધેટ્સ ઓલ અબાઉટ મી. થેન્ક યુ. થેન્ક યુ. અભિવાદન. હમણાં હું તમે જોવો લાસ્ટમાં મેં લખ્યું છે મારું, હમણાં હું બોલું પણ પહેલે ગ્રીટ, પછી તેમનો આભાર વ્યક્ત કરવો, નામ, સ્થળ, તમારી નોકરી, પર્સનાલિટી, લાયકાત, ક્વોલિફિકેશન, એડિશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, ફેમિલી, શોખ અને લાસ્ટમાં એન્ડ. ચાલો હવે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. ટેલ મી અબાઉટ યોર સેલ્ફ. મને કોક એમ કહે કે તમે બોલો, ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, એટલે જો હું આની જેમ બોલું, તમારે પણ ચેલેન્જ. ચાલો તમામ વિદ્યાર્થી મિત્રો ને જે વ્યક્તિ મારો વિડીયો જોવે છે, પ્લીઝ તમે પણ નીચે કોમેન્ટ કરી નાખજો જેવું આવડે એવું, અથવા તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, તમારું ઇન્ટ્રોડક્શન જોઈએ બરોબર, બેસ્ટ કોનું છે. મને કોઈ પૂછે કે ટેલ મી અબાઉટ યોર સેલ્ફ, એટલે હું આવું કેવું. ચાલો ગુડ મોર્નિંગ સર. ફર્સ્ટ ઓફ ઓલ, આ બીજો પોઈન્ટ છે.
આ છે ગ્રીટ, આ છે થેન્ક ધેમ. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ વેરી મચ for giving me the opportunity to introduce myself in front of you. This is Niral Ratansi Bhai Agara. I hail from Kuntasi but currently living in Morbi. I am a teacher. I am a creative and hardworking person. I am a graduate. I have done 2 months basic computer course from Agara Academy in 2020. I have 7 years experience working in Agara College as a professor. Good morning, sir. First of all, thank you very much for giving me the opportunity to introduce myself in front of you. This is Niral Ratansi Bhai Agara. I hail from Kuntasi but currently living in Morbi. I am a teacher. I am a creative and hardworking person. I am a graduate. I have done 2 months basic computer course from Agara Academy in 2020. I have 7 years experience working in Agara College as a professor. I live in joint family. જો સાદો વર્તમાન કાળ I માં મૂળ ક્રિયાપદ I live in joint family અથવા in my family apart from my parents I have an elder brother and an elder sister. My hobbies are playing cricket and reading books as well as writing. That's all about me. Thank you very much. થેન્ક યુ વેરી મચ. હવે આજ પછી કોઈ દિવસ ભૂલાશે નહીં. ઘરે ટ્રાય કરો, એકલા બોલો, અરીસાની સામે બોલો, આવડે કેમ નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દઈએ. ટેલ મી અબાઉટ યોર સેલ્ફ અથવા હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ. સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ગુજરાતીમાં તમે જોયું ને, બધું આવી ગયું એમાં. અભિવાદન કરવાનું, તેનો આભાર વ્યક્ત કરવાનો, બરાબર. તમારું નામ છે, પછી સ્થળ છે, અભ્યાસ વધારાની લાયકાત જે હોય તે, પ્લસમાં ફેમિલીનું આવી ગયું, શોખ આવી ગયા, અનુભવ આવી ગયો, કૌશલ્ય આવી ગયું, સ્કિલ આવી ગયું, થેન્ક યુ લાસ્ટમાં, અને પ્લસમાં એન્ડ સમાપન. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. શક્ય હોય તો તમે નીચે કોમેન્ટમાં અથવા તમે મને વોટ્સઅપમાં એકવાર તમારું સેલ્ફ ઇન્ટ્રોડક્શન જોઈએ કેનું બેસ્ટ છે ટ્રાય કરજો, ઇફ પોસિબલ શક્ય હોય તો. તમને વિડીયો કેવો લાગ્યો નીચે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. 10 ગ્રુપ બની ગયા છે વોટ્સઅપમાં. ચાલો, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે, ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવ્યો હતો. ઘણા બધા લોકોના મેસેજ આવી રહ્યા હતા કે સર મારે ઇન્ટરવ્યુમાં બોલવાનું છે તો શું કરવું. ચાલો, તમે હવે ઘરે ટ્રાય કરજો. 10 જે મુદ્દા છે, 10 પોઈન્ટ આના ઉપર આમાં બધું આવી ગયું. આ 10 પોઈન્ટ છે ખૂબ અગત્યના. આ 10 પોઈન્ટ ખૂબ અગત્યના છે. અભિવાદન એટલે કે ગ્રીટ, તેમનો આભાર વ્યક્ત કરવો, નામ, સ્થળ, તમારી નોકરી, વ્યક્તિત્વ, પ્રભુત્વ, પર્સનાલિટી, લાયકાત, વધારાની લાયકાત, કૌશલ્ય, અનુભવ, પરિવાર, શોખ અને અંત. હવે તમને ઇન્ટરવ્યુમાં કોઈ વાંધો જ નહીં આવે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ, કોલેજમાં પણ તમે બોલી શકો છો, સ્કૂલમાં બોલી શકો છો. કોઈ પણ ફંક્શન હોય, એન્યુઅલ ફંક્શન છે અથવા પ્રેઝન્ટેશન છે, અથવા તમે કોઈ પણ જગ્યાએ જોબમાં જાઓ, આટલું બોલો એટલે 100% સિલેક્ટેડ. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. પણ એ પહેલા લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.